એટલે મેં કીધું તું બારે જા હેડ, તને માતાજી દીકરો જ આપશે. એટલે કે આ કે એવું ના હોય. મૂકો ના, તું એક વાર તો હેડ. એ બહુ હારી ગયો તો માં 3 દીકરીઓ હતી તેમાં એનું મનોકામના તે પૂરી કરી માં. હા, એટલે માં એમ કે દીકરી આવશે ને તો હું કેનલમાં પડીને મરી જઈશ કે કે હું કેનલમાં પડીને મરી જઈશ. મૂકો માં મારી લાજ રાખજે માં. તો મરવા ના દો, પડવાય ના દો. એ વેલડી દીકરી આવી તો દુખી થવાની વસ્તુ નહીં. આ તો ભગવાને લખેલું હોય તો થાય. કોઈ ઋણ બાકી રહી ગયું ગયા જન્મનું, કોઈ દાન કરવાનું બાકી રહી ગયું તો તમને આ 3 દાન કરવાનો, કન્યા દાન કરવાનો ભગવાને અવસર આલ્યો. એ સૌભાગ્ય કહેવાય. ગોડા રાજી રહેવાનું હોય. કન્યાદાન જે મહાદાન કન્યાદાન છે ને, તો એક નહીં 3 કન્યાદાન કરવાનો ભગવાને તને અવસર આલ્યો. આવી રીતે રાજી રહી અને કદાચ આનો આભાર પ્રગટ કરે ને તો ખરું જીવન કહેવાય. નિરાશ થવાની વસ્તુ નહીં. દુનિયા તો મેણા મારે, દુનિયાની તો વાતો કરવાનું કામ છે, પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાવવા માટે મેણાનો જવાબ આલ્યો ને. નકર થાકી જાય. હું મોણું છું. મેણાને માર્યા મોણા શું કરે? જો જાય તા તો એના ભારે ભારે નામકરણ પાડવાનું તો મને કીધેલું હતું કે મારું નામકરણ પારસી માં. ભલે એનું નામકરણ કરી આલું, કોઈ વાંધો નહીં. જો એનું નામ હર્ષ રાખો. હર્ષ. હા માં. ગમ્યું કે નહીં? હા માં ગમ્યું. હા બસ. તો ભાઈ દુઃખી નહીં થવું. દરેક 3 દીકરીઓ હોય, 4 હોય, 5 હોય, ના હોય ને તોય દુઃખી નહીં થવું. ક્યારેય નહીં થવું. આ તો ભગવાનનું બધું બનાવેલું વિધાન હોય. સ્વીકાર કરાય ભગવાને જે આલ્યું એમ. પણ તોય ના હોય ને કોક ને તો પ્રાર્થના કરજો. તમારા બોલ ઉપર કોકનું કદાચ હવાશેર માટી આલીશ, દીકરા આલીશ, દીકરીઓ આલીશ, જે માગશો એ આલીશ. રામ.